જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ સેન્ડવિચ બની છે, જેમાં નથી ટોસ્ટરની જરૂર કે નથી ગ્રીલર મશીનની જરૂર, તો પણ એટલી સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. સેન્ડવિચ તો તમે ખાતા જ હશો, પણ આજે આપણે આ બનાવી છે નવી જ રીતે સેન્ડવિચ. તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને કમેન્ટ કરજો કે તમને આ મારી સેન્ડવિચની રેસીપી કેવી લાગી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે મેં અહીંયા સૌથી પહેલાં 3 નંગ કાકડી લઈ લીધી છે. કાકડી અથવા ખીરા તમારી પાસે જે પણ હોય તે તમે લઈ શકો. તેની મેં છાલ કાઢી લીધી છે. પછી લઈ લીધું છે બટર, ચીઝ, બ્રેડ, ગ્રીન ચટણી અને દહીંનો લચકો લીધો છે. મેં અહીંયા દહીંનામાંથી પાણી નિતારી લીધું છે અને આ રીતે તૈયાર કરી લીધો છે. ગ્રીન ચટણી, ચીલી ફ્લેક્સ, મીઠું અને સેન્ડવિચ મસાલો. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું આપણે. તેમાં આપણે એક નાની નંગ કાકડી લીધી છે. તેને આપણે આ રીતે આદુ કટર જે આવે છે, આદુને આપણે જેમાં ખમણીએ છીએ તેમાં આપણે ખમણી લઈશું, જેથી કરી તેનો ટેસ્ટ સારી રીતે બેસી જાય. તો આ રીતે આપણે આમાં ખમણી લેવાનું છે. તો અહીંયા મારે કાકડીને ખમણાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે જે દહીંનો મસ્કો બનાવીને તૈયાર કર્યો છે તે ઉમેરી દેવાનું છે. 1 વાટકી જેટલો છે. એકદમ પાણી નથી નિતાર્યું, થોડું રાખ્યું છે. 1 કલાક માટે જ નિતરવા માટે રાખ્યું હતું. જો તો સરસ એવો વાટકો ભરીને તૈયાર થઈ ગયો હતો. તે ઉમેરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું અહીંયા થોડું જ લેવું. આપણે સેન્ડવિચ મસાલો ઉમેરીશું તેમાં પણ મીઠું હશે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે મિક્સ કરવાથી દહીંમાં જે કણીઓ હશે તે ભાંગી જશે અને ખૂબ સરસ એવી ક્રીમ જેવું તૈયાર થઈ જશે. તો હવે તેમાં થોડો સેન્ડવિચ મસાલો પણ ઉમેરી દીધો છે અને પાછું એકવાર સારી રીતે મિક્સ કરી લઉં છું. જો કેવું સરસ દેખાઈ રહ્યું છે. એકદમ તમને એવું લાગશે કે માયો આપણે લગાવીએ છીએ, પણ માયો અહીંયા આપણે યુઝ કરતા નથી. અને તેમાં હવે આપણે થોડું ચીઝ ઉમેરી દેવાનું છે. આ વસ્તુમાં ચીઝ ઉમેરવાથી સરસ મજાનો ક્રીમી ચીઝી ટેસ્ટ આવશે. તો અહીંયા હું 1 ક્યુબ જેટલું ચીઝ ઉમેરી દઉં છું આ મસ્કામાં. જો તો હવે પાછું સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું, જેથી ચીઝ બધું જ સરસ મિક્સ થઈ જાય. જુઓ, આપણે જેમ જેમ તેને ફેટશું ને તેમ એકદમ સરસ ફ્લફી અને એકદમ સરસ ક્રીમી બની જશે. જો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે આ જ રીતનું ટેક્સચર રાખવાનું છે. આમાં કાકડીનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવશે. તો હવે આપણે આ ક્રીમ તૈયાર કરી લીધી છે. ત્યારબાદ આપણે જે કાકડી લીધી છે તેના આ રીતે ગોળ ગોળ પીસ કરી લઈશું. તો સેન્ડવિચ બનાવવા માટે આપણે અહીંયા બ્રેડ લઈ લીધી છે અને તેની ચારે બાજુથી કિનારી કાપી લેવાની છે. તો આ રીતે તમે ચાકાની મદદથી અથવા તો કાતરની મદદથી તમને જે પસંદ હોય તેની મદદથી કટ કરી શકો છો. તો આ રીતે આપણે બધી જ બાજુથી કિનારી કાઢી લઈશું અને બ્રેડને તૈયાર કરી લઈશું. તો હવે મારે બધી જ બ્રેડમાંથી કિનારી કાપી લીધી છે. તો હું અહીંયા બટર લઈ લઉં છું અને તેને આપણે બ્રેડ પર સારી રીતે લગાવી દેવાનું છે. જો આ રીતે આપણે બટરને બધી જ બાજુ સરસ લગાવી દઈશું. થોડી વાર પહેલાં બટર ફ્રીજમાંથી બહાર કાઢી લેવું, જેથી તેને આપણે બ્રેડ પર લગાવીએ તો સરસ રીતે લાગી જાય. જો તમને જેટલું પસંદ હોય તેટલું વધારે ઓછું તમે લગાવી શકો. તો આ રીતે હું 2 બ્રેડમાં પહેલાં બટર લગાવી લઉં છું. સેમ એ જ રીતે આપણે બીજી 2 બ્રેડ પર ગ્રીન ચટણી લગાવી લઈશું. જો તમારે ગ્રીન ચટણીની રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં મળી જશે. તો આ રીતે સારી રીતે બધી જ બાજુ આપણે સરસ એવી ગ્રીન ચટણી લગાવી લેવાની છે.
તો હવે જે બ્રેડ પર આપણે ગ્રીન ચટણી લગાવી છે તેના પર આપણે દહીંનું બનાવેલું જે મસ્કો છે તે આપણે લગાવી લેવાનો છે આ રીતે સારી રીતે. આનો ટેસ્ટ બ્રેડમાં ખૂબ જ સરસ એવો આવે છે, તો તેને સારી રીતે લગાવો, થોડું વધારે લગાવવું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તો આ રીતે મેં બ્રેડ ના દેખાય એ રીતે આખામાં સરસ લગાવી દીધું છે. તો હવે અહીંયા સરસ મસ્કો લાગી જાય ત્યાર પછી આપણે સુધારેલા કાકડીના ગોળ ગોળ પત્તિકા છે એ આ રીતે ગોઠવી દેવા. કાકડી લગાવાઈ જાય એટલે આપણે તેના પર સેન્ડવિચ મસાલો જે છે તે આ રીતે ઉપરથી છાંટી દઈશું અને ત્યારબાદ આપણે તેના પર ચીલી ફ્લેક્સ પણ છાંટી દઈશું. ચીલી ફ્લેક્સ તમને પસંદ હોય તેટલા તમે લઈ શકો. હવે બીજી બ્રેડને તેના ઉપર ઢાંકી દઈશું. બંને બ્રેડને આ રીતે ઉપર બંધ કરી દઈશું અને ત્યારબાદ તેને થોડી પ્રેસ કરી અને કટ કરી લઈશું. કટ કરવા માટે ધારવાળા ચાકાનો જ ઉપયોગ કરવો. જો આ સરસ ચાકુ ચાલી રહ્યું છે, તમારે પણ જો ખરીદવું હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તો પ્રોડક્ટ ટેગ કરી દઈશ, ત્યાં જઈને તમે ખરીદી શકો છો. જો કેટલું સરસ ચાલી રહ્યું છે. તો આ રીતે મેં સેન્ડવિચને 2 ભાગ કરી લીધા છે. તો જુઓ હું તમને બતાવું તો દેખાવમાં જ એટલી સરસ લાગી રહી છે ફ્રેન્ડ્સ કે ટેસ્ટમાં તો કેટલી સરસ હશે. આમાં અંદર પાછું ઉપરથી પણ તમે ચીઝ ઉમેરી શકો, પણ મેં વધારે ચીઝનો ઉપયોગ કર્યો નથી. આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ અને ત્યાર પછી તેના પર પાછું આપણે થોડું ચીઝ અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીને સર્વ કરીશું. તો જો ફ્રેન્ડ્સ કેવી લાગી રહી છે સેન્ડવિચ તમને. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ.